જય માતાજી. જે તે સમયે મેં મારા સંતાનોની આયુષ્યને લઈને એની તબિયતને લઈને બહુ ચિંતિત હતી અને એ સમયે મેં એક માનતા માનેલી કે હું જીવીશ ત્યાં સુધી યજ્ઞ કરીશ. તો નવરાત્રિ અથવા તો દિવાળીના વેકેશન દરમિયાન માં ખોડિયારનો યજ્ઞ કરું છું દર વર્ષે. તો મારો ક્રિશક દિવસ મને સવાલ કરે છે કે મમ્મી હવે તો મારા 20 વર્ષ થઈ ગયા હશે, હવે શું કામ તું યજ્ઞ કરે છું એમ. તને તો એવું કીધું હતું ને કોકે કે 18 વર્ષ તમારા દીકરાની આયુષ્ય ટૂંકી છે, 18 વર્ષ વટી જાય તમારા ભાઈ, તો હવે તમારા 20 વર્ષ થઈ ગયા છે, હવે તો યજ્ઞ કરવાનું બંધ કરી દે. મેં બેટા માનતા માની હતી ને તે મારા શબ્દો આવા હતા કે હું આજીવન યજ્ઞ કરીશ, મારા સંતાનોને મારા જીવતા કાંઈ ન થવું જોઈએ, માં આ જવાબદારી તમારી. તો માતાજીની દયાથી અત્યારે તમે બે ભાઈ હાજા નરવા હશો અને ઘણું બધું ઘરમાં તે શાંતિ સુખ શાંતિ છે. કહેવાનો અર્થ એવો હશે કે સંતાનો ગમે એટલા મોટા થઈ જાય પણ માને હંમેશા યાદ રહે કે એની માટે કરેલી પ્રાર્થનાને માનતા હો. અને મેં મારા દીકરાને એ પણ કીધું કે કદાચ કોઈ સંજોગ વસાત તું મારી હારે નહીં હોય ને અથવા તો આઉટ સિટી કે આઉટ કન્ટ્રી તું ક્યાંક ભણતો કંઈ રહેતો હોઈશ ને તો પણ હું તો યજ્ઞ કરીશ જ બેટા.